અમારી જૂનાગઢની ગૌશાળામાં એક ગાય છે, ભોલેનાથ ગૌશાળા. હું ત્યાં એ ગૌશાળામાં ગયો. પછી મને અલગ અલગ પ્રકારની ગાયો બતાવતા કે આ ગીર ગાય છે, આ કપિલા, આ સુવર્ણ કપિલા. પછી એક ગાય બતાવી અને પછી એણે મને આમ દૂરથી કીધું કે આ ગાય છે ને એ એવી દયાળુ ગાય છે મહારાજ કે તમે એની પાસે જઈને 5 મિનિટ હાથ ફેરવો, તમે હાથ ફેરવશો ને જેવો એટલે એ રડવા માંડશે. તો મને આશ્ચર્ય થયું. એટલે અમે ગયા અને એ ખરેખર જે ગાય હતી એના માથા ઉપર થોડી વાર ગળામાં હાથ ફેરવો. જેમ જેમ હાથ ફેરવતા ગયા ને એમની આંખમાં અશ્રુ આવવા લાગ્યા અને ધીમે ધીમે 5 મિનિટમાં તો આમ ટીપા પડ્યો આંખમાંથી પાણીના. તે દિવસે મેં એવો અનુભવ કર્યો કે આપણે ભગવાન જે ગાયોની પાછળ ખુલ્લા પગે ચાડેલા હોય એ ગૌ માતા તમને ને મને કેટલો પ્રેમ કરે છે, એટલી દયાળુ. પણ દુઃખની વાત છે કે એ જ ગાયો આજે પ્લાસ્ટિક ખાય છે. ભારતના જે પણ સ્ટેટમાં, જે પણ નગરમાં હું ગયો મેં બધી જગ્યાએ જોયું, કોઈ જગ્યા એવી નથી. એ ઉકરડા હોય ને ઉકરડામાં ગૌ માતા ખાવાનું ગોતતી હોય. એમાં પાછા ઓલા પ્લાસ્ટિકના ઓલામાં બેગમાં ગાંઠ વાળીને નાખે શાકભાજી. ઓલું અંદરનું જે શાકભાજી ખાવા માટે પછી પ્રયત્ન કરે ને પ્લાસ્ટિકને ખાઈ જાય. અમારા જૂનાગઢની એક ગૌશાળા છે, એ લોકોએ એક ગાય આવી એનું ઓપરેશન કર્યું અને તમને મને ખબર પડે એટલા માટે એની વિડીયોગ્રાફી કરી. અને એ ગાય માતાનું પેટનું જ્યારે ઓપરેશન કરવામાં આવ્યું તો એના પેટની હોજરીમાંથી બધું કાઢવામાં આવ્યું. કેટલા કિલો પ્લાસ્ટિક નીકળ્યું ખબર? કાઢીને વજન કર્યો 30 થી 32 કિલો પ્લાસ્ટિક એ ગૌ માતાના પેટમાં હતું. ચામડાના પટ્ટા હોય ને એના કટકા નીકળ્યા, ચપ્પલની એ કટકાઓ નીકળ્યા એના પેટમાંથી. આ દુર્દશા છે. અહીંયા ગોપી ગીતમાં તો ગોપીઓ કહે છે કે ભગવાન એટલો બધો ગાયોને પ્રેમ કરે છે. એક વખત નંદ બાબા મથુરાથી ઠાકોરજી માટે સોનાની ડિઝાઇન કરેલી મોજડી લઈ આવ્યા. કનૈયાને કીધું કે કનૈયા હવે તું ગાયો ચરાવવા વનમાં જા છે ને, તું ખુલ્લા પગે જા, તને કાંટા કાંકરા લાગતા હોય તો એક કામ કર, આ મોજડી પહેરીને તું જાજે. તો કનૈયાએ મોજડીને જોઈને આમ નિરાશ થઈને કીધું બાબા આ મોજડી મારાથી નહીં પહેરાય. નંદ બાબા કહેવા લાગ્યા કે દીકરા મથુરાથી કિંમતી મોજડી લઈ આવ્યો છું, ખુલ્લા પગે અમને આ સહન નથી થતું, ખુલ્લા પગે નહીં જાતો. ત્યારે ઠાકોરજી નંદ બાબાને કીધું કે બાબા મારી ગૌ માતા જો ખુલ્લા પગે ચાલતી હોય તો મારાથી મોજડી ન પહેરાય, હું પણ ખુલ્લા પગે ચાલીશ. અને 11 વર્ષ અને 52 દિવસ સુધી જ્યાં ભગવાન ગાયોની સેવા કરીને ભગવાનને પગમાં પગરખા નથી પહેરાય, એમ સંતો કહે છે. એટલો પ્રેમ કર્યો છે ગૌ માતા. એ ગાયોને આપણે ભૂલી જઈએ. આપણે ભારતમાં રહેતા લોકો તો ભાગ્યશાળી છે કે તમે કોઈ કામ માટે જતા હોય ને તમને રસ્તામાં ગૌ માતા મળે, સુકન થાય, તમે ગાયની સેવા કરો, ગાયને ચારો નાખવો હોય તો અહીંયા સરળ છે, વિદેશમાં તો ગાયો મળતી નથી. અને એ અડધો કલાક દૂર ગયા પછી કઈ ગાય મળે? જર્સી ગાય મળે. આપણી આ દેશી ગાય તો જોવાય દર્શને દુર્લભ છે. તમારી બલાંગીરમાં પણ કોઈ ગાયો રખડતી હોય, મારી એક વિનંતી છે, ભગવાને તમને જે પણ રીતે તમને શક્તિ આપી હોય, તનથી, મનથી કે ધનથી, પણ કંઈક કરજો. હું તો વિદેશમાં બધાને ભલામણ કરું છું કે એક ગાય માતાનો ગલ્લો રાખો ઘરમાં, ખિસ્સામાં 5-10 રૂપિયાના સિક્કા ખખડવા માંડે ને તો એ સિક્કા બધા એમાં પધરાવી દો. તમારો જન્મદિવસ હોય, સારો પ્રસંગ હોય એમાં પધરાવો, વર્ષ આખું ભેગા કરો અને પછી પોતાનો જન્મદિવસ હોય કે સારો દિવસ હોય ત્યારે તમે ગૌ માતાને ઘાસ ખવડાવજો.